આસપાસ જો આવું થાય તો તમે શું કરો? મોટા ભાગે બધાના આ પ્રશ્ન હોય અને જ્યારે આવી ઘટના બને ત્યારે આપણે સ્તબ્ધ થઈને ઊભા રહી જઈએ. પણ કોઈ બાળકને ઉઠાઈને લઈ જાય, બાળક બૂમ પાડતું હોય અને એના પછી શું કરવાનું? અનેક કિસ્સાઓ આપણે રોજ સાંભળીએ છીએ કે જેમાં બાળકનું અપહરણ થઈ જાય અને કોઈ ઉઠાવીને લઈ જાય, અજાણ શખ્સ આવી અને ચોકલેટની લાલચ આપી અને ક્યાંય લઈ જતું હોય તો આપણી પહેલી ફરજ શું છે? નાગરિક તરીકે આપણે શું કરવાનું છે? તો એક હેલ્પલાઇન નંબર આવે છે જે પોલીસને આપણે ડાયલ કરી અને પોલીસને જાણ કરવાની હોય છે. પણ એક વિડીયો આ તમે જે જોયો એ વિડીયો એ પોલીસની જ પહેલ છે. સુરત સીપી દ્વારા આખો એક વિડીયો બનાવવામાં આવ્યો જેમાં પોલીસ જ અલગ અલગ વેશમાં જાય છે અને પછી બાળકોને લલચાવે છે. એટલે કોઈ પતંગ આપે છે તો કોઈ ચોકલેટ આપે છે અને પછી બાળકોને ત્યાંથી ઉઠાવીને જાય છે અને આસપાસના લોકો એ જોતા રહી જાય છે. આ વિડીયોના માધ્યમથી ખબર પડે છે. જો આપણી આસપાસ આવું થાય તો આપણે પણ કંઈક આવું જ કરીએ, આપણે પણ મુખ પ્રેક્ષક બની અને ત્યાં ઊભા જ રહીએ. પણ આપણને એ જાણ હોવી જોઈએ કે આપણી આસપાસ જો કોઈ આવી ઘટના થાય છે તો આપણે શું કરી શકીએ. પાલ પોલીસ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું ને એના પછી એ વિડીયો જે છે એ સુરત સીપીના ઓફિશિયલ પેજ પર મૂકવામાં પણ આવ્યો. એના પછી ત્યાંના જે સીપી છે એ વિડીયોના માધ્યમથી સમજાવી પણ રહ્યા છે કે તમારી આસપાસ પણ કોઈ બાળકને આવી રીતના હેરાન કરીને લઈ જાય છે કે જબરજસ્તી કરીને લઈ જાય, જબરજસ્તી નહીં તો બહેલાવી ફૂસલાવીને લઈ જાય છે, તમને કોઈના પર શંકા જાય છે કે આ બાળક સાથે કંઈક ખોટું કરી શકે છે તો તમારે પોલીસને આ નંબર પર ફોન કરવાનો છે. પોલીસની જવાબદારી એના પછી શરૂ થાય છે. પણ પ્રશ્ન એ થાય છે કે આપણી આંખ સામે જ્યારે બધું જ થતું હોય તો આપણે શું કરી શકીએ? આપણે પોલીસને ફોન કરીને એમને જાણ કરી શકીએ. એના માટે એક સ્પેશિયલ હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. પોલીસની આ પહેલ એટલે તમે જ્યારે દિવાળીનો સમય હોય ત્યારે અમદાવાદ પોલીસ પણ એવું કરે, જ્યારે લાલ દરવાજા અને અલગ અલગ જગ્યાએ માર્કેટમાં ખૂબ ભીડ હોય ત્યારે પોલીસ ત્યાં જાય અને પછી બાળકને ત્યાંથી લઈ જાય અને પછી માતાને એવું બતાવે કે જો તમારું ધ્યાન નથી તો તમારા બાળક સાથે આ થઈ શકે છે. જ્યાં સુધી આપણા બાળકો સુધી ના થાય ત્યાં સુધી આપણે એને ગંભીરતાથી લેતા નથી. પણ આ વિડીયોના માધ્યમથી આપણને ખબર તો એટલી પડે કે આસપાસ શું ચાલી રહ્યું છે ને આપણે એમાં શું કરી શકીએ. પોલીસની આ ખૂબ સુંદર પહેલ છે કે જેમાં બહુ જ બધા લોકોને એ જાણકારી મળી શકે, બાળકોને પણ એ ખબર પડી શકે. છેલ્લે બાળકો જય હિન્દ કહે છે, બાળકોને પણ સમજાવવામાં આવે છે કે જો તમારી સાથે આવું કંઈ થાય છે તો તમારે મદદ કેવી રીતના માંગવાની છે. સુરત સીપીએ આ વિડીયો શેર કર્યો છે તો પહેલા એ આખો વિડીયો જોઈએ. શું નામ છે તારું? તને ચોકલેટ જોઈએ છે? હાલો. તારી મમ્મી ક્યાં છે? હા. કોના સાથે આવી છે? મારા પપ્પા સાથે. બહુ બધી ચોકલેટ જોઈએ તને? હા. ચાલ હું તને ગાડીમાં અપાવું. ઓકે. આ પણ લઈ લે. ચલો 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 ચલો. पार्लर आप क्या कर रहे हो? मैं आपको पतंग आपको पतंग चाहिए? हाँ। और पतंग चाहिए आपको? हाँ। मेरे पास बहुत सारे दोहरा और पतंग पड़े हैं गाड़ी में. आप आओगे? हाँ। चलो.